સર્વભૂતેષુ યેનૈકં ભાવમ્યમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ। અર્થાત, હે અર્જુન, જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન ભિન્ન જણાતા બધા જ પ્રાણીઓમાં અવિભાજિત રૂપે રહેલા એક આત્મતત્વને સંભાવે રહેલ જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ। પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ। અર્થાત, પરંતુ જે જ્ઞાન દ્વારા મનુષ્ય બધા પ્રાણીઓમાં જુદી જુદી જાતના અનેક આત્મતત્વને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ। યત્તુ કૃષ્ણવદેકસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થવદલ્પમ ચ તત્તામ સ્મુદાહૃતમ। અર્થાત, હે અર્જુન, જો કોઈ વ્યક્તિ સ્વાર્થથી એક વિશેષ વસ્તુ એટલે કે શરીર ને એવું જુએ છે કે જાણે તે જ બધું છે અને તેની જ ચિંતા કરવાની છે, આ પ્રકારનું જ્ઞાન તેને આ જગતમાં નાશવંત પદાર્થો અને જીવોથી આગળ જોવાની ક્ષમતા આપતું નથી। તે પોતાની જાતને આ જગતના અન્ય તમામ જીવોથી સ્વતંત્ર અને અલગ માને છે। આને તું અજ્ઞાથી ઘેરાયેલા અંધકારનું તમસિક જ્ઞાન જાણ। જેની પાસે આ જ્ઞાન છે તે નથી જાણતો કે એક અલગ અસ્તિત્વ પણ હોય છે જે નશ્વર મનુષ્યના ક્ષેત્રની બહાર છે।